પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હા, હવે આપણે આની અંદર 5 પ્રકારની વ્યવસ્થા તંત્ર છે, બરાબર ને? એમાં આપણે સૌથી પહેલી કઈ કમ્પ્લીટ કરી? રેખિક. બરાબર, રેખિકમાં કોઈને કાંઈ ડાઉટ છે? આની અંદર આપણે કેટલા મુદ્દા જોવાના આવે? કેટલા મુદ્દા જોવાના આવે? અર્થ, એની અન્ય નામ, આકૃતિ, રચના અને ક્યાં ઉપયોગી, અને કદાચ મર્યાદા. બરાબર છે. મર્યાદા, આની જે રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા તમને ક્યાં આપેલી છે? કાર્યાનુસારમાં આપેલી છે. કાલે મેં તમને અંડરલાઈન કરાવી હતી, પરંતુ ઇન ડિટેલ મર્યાદા કાર્યાનુસારમાં છે. તો આપણે આ એક વસ્તુ આપણે મગજમાં ક્લિયર રાખવાની. રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી. જ્યારે કાર્યાનુસારમાં કાર્યને મહત્વ છે, વિભાગને મહત્વ નથી. એટલે આપણે હવે વિભાગીય વ્યવસ્થા તંત્ર શરૂ કરીએ. સૌથી પહેલા આપણે રેખિક વ્યવસ્થા તંત્રમાં એવી શું લિમિટેશન હતી કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આપણે જરૂર પડી? તો રેખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને મહત્વ છે, તે તેની મુખ્ય મર્યાદા છે. આ અંડરલાઈન કરો. આપણી આ રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા છે. જો કે આપણે અંડરલાઈન અગાઉ કરેલી જ છે, એ જ વસ્તુ અહીંયા છે. ઓકે, આ મર્યાદામાં કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં, એટલે આ મર્યાદાને દૂર કરવા માટે આપણી આ વ્યવસ્થા છે. રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ છે. તો આ આપણી બીજી મર્યાદા, રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ. એટલે આ બધા મુદ્દા લખી નાખવાના. 2 માર્કમાં તમને પૂછાય કે ભાઈ રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા જણાવો, તો પહેલું એમાં કાર્ય કરતા વિભાગને મહત્વ છે, તો આ પહેલો મુદ્દો. બીજું, એમાં વિશિષ્ટીકરણનો લાભ અભાવ જોવા મળે, તો આ બીજો મુદ્દો. વિશિષ્ટીકરણ એટલે શું? કે ભાઈ કર્મચારી હોય ને, એની જે આવડત હોય ને, એનો અહીંયા ઉપયોગ નહીં થાય. અહીંયા તમને વિભાગમાં જે પણ ડિપાર્ટમેન્ટ સોંપી દીધો, એ જ ડિપાર્ટમેન્ટમાં તમારે અહીંયા કામ કરવાનું છે. એની બહાર તમારે કાંઈ નથી કરવાનું. જેટલું કહેવામાં આવે એટલું જ કામ કરવાનું છે. એટલે અહીંયા કર્મચારીનો વિકાસ અહીંયા થતો નથી. એટલે એને આપણે શું કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટીકરણનો અહીંયા અભાવ છે. આ બંનેનું તમે ઉલટું કરો કે ભાઈ વિશિષ્ટીકરણનો લાભ લેવો હોય તો કાર્યાનુસાર જોવે, અને કાર્ય કરતા વિભાગ કરતા કાર્યને મહત્વ આપવું હોય તો કાર્યાનુસાર વ્યવસ્થા જોવે. આ મર્યાદાનું ઉલટું કરો એટલે એ કાર્યાનુસારનો ફાયદો થાય. ઓકે, રેખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એમાં એક વિભાગના અધિકારીને કર્મચારીને અનેક પ્રકારના કાર્ય કરવા પડે. સ્વાભાવિક છે કે આ કાર્યમાં દરેક વ્યક્તિ નિષ્ણાંત ન હોય. એટલે કે અહીંયા તમને કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. હો ભાઈ, આની ચર્ચા કરીએ છીએ આપણે. અહીંયા તમને કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સોંપી દીધા, દાખલા તરીકે તમને અહીંયા સુપરવાઇઝર બનાવી દીધા, તો તમારે હવે શું કામ કરવાનું છે? અહીંયા ઉત્પાદન વિભાગના સુપરવાઇઝર તરીકે જ કામ કરવાનું છે. તમને કદાચ એડવર્ટાઇઝિંગ કરતાં સારું ફાવે છે, તો તમને અહીંથી અહીંયા નહીં જવા દે, તમારે આ જ કામ કરવાનું. એટલે તમને જે એડવર્ટાઇઝિંગનું કામ ફાવતું હતું ને, એનો લાભ કંપનીને નહીં મળે, કારણ કે આ જળ વ્યવસ્થા તંત્ર છે. અહીંયા જ્યાં તમારું પોસ્ટિંગ થઈ ગયું, જે ડિપાર્ટમેન્ટમાં જે જગ્યાએ તમે છો, તમારે ત્યાં જ રહેવાનું. કાર્યાનુસારમાં શું છે કે ભાઈ તમને ક્યાં મૂક્યા? ઉત્પાદન વિભાગમાં. તમને શું આવડે? તો કે માર્કેટિંગ આવડે, તો અહીંથી વહી આવો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં. તમને હિસાબ કિતાબ આવડે, તો અહીંથી અહીંયા વહી આવો. એટલે એનો અર્થ શું થાય કે ભાઈ તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધી જગ્યાએ કામ કરો. એનાથી ફાયદો એ થાય કે તમે કંપનીમાં ઓલરાઉન્ડર થઈ જાઓ. બરાબર. રેખિક વ્યવસ્થા તંત્રની એટલી મર્યાદા હોવા છતાં એનો એક ફાયદો છે, તમે અહીંયા વર્ષોથી એક જ જગ્યાએ છો અને એકનું એક કામ કરો છો. એવું બની શકે કે તમે એ ડિપાર્ટમેન્ટમાં એ કામના એક્સપર્ટ થઈ જાઓ. કહેવાનો અર્થ શું છે? એકનું એક કામ તમે છેલ્લા 15-20 વર્ષથી કરો છો, તો તમે આંખ બંધ કરીને કામ કરી શકો, એટલે એક્સપર્ટ થઈ ગયા હો. તો રેખિક વ્યવસ્થા તંત્રનો એ ફાયદો છે, તમને એક ફિલ્ડમાં એક્સપર્ટ બનાવી દે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શું છે? ઘડીક ઉત્પાદન, ઘડીક વેચાણ, ઘડીક માર્કેટિંગ, ઘડીક હિસાબ કિતાબ, ઘડીક ઉત્પાદન, વેચાણ, માર્કેટિંગ. આનાથી ફાયદો શું થાય? તમે બધા ડિપાર્ટમેન્ટનું તમને કામ આવડે, તમે ઓલરાઉન્ડર થઈ જાઓ. ગેરફાયદો શું થાય? તમે કોઈ એક વસ્તુના એક્સપર્ટ ન બનો. આ સમજાય છે? હું ઘડીક કેમિસ્ટ્રી ભણાવું, ઘડીક ફિઝિક્સ ભણાવું, ઘડીક ગણિત ભણાવું, ઘડીક BA ભણાવું, ઇકોનોમિક્સ ભણાવું, એકાઉન્ટ ભણાવું, હું બધી જગ્યાએ બધું ભણાવું. તો એનો મિનિંગ એવો થાય કે હું કોઈ એક બુકની અંદર કોઈ એક સબ્જેક્ટમાં એક્સપર્ટ નહીં હોઉં. મને ઉપરનું નોલેજ હશે, પરંતુ હું BA 7 વર્ષથી ભણાવતો હોઉં, તો હું બુક વગર તમને ભણાવી શકું. એક ટોપિક ઉપર હું 10 મિનિટ બોલી શકું, હું એનો એક્સપર્ટ કહેવાઉં. એનો મિનિંગ એવો થાય. તો તમે રેખિક વ્યવસ્થા તંત્રમાં કોઈ એક જ કામ કરો છો, તો તમે શું બનો છો? એક્સપર્ટ.
અને કાર્યાનુસારમાં તમે શું બનો છો? ઓલરાઉન્ડર. તો અહીંયા એક એવી વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે કે જેમાં વિશિષ્ટીકરણ, અહીંયા અંડરલાઈન કરજો, વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ જે તે એકમમાં કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. અહીંયા દરેક વ્યક્તિને પોતાનું વિશિષ્ટ જ્ઞાન હોય, જેમાં આવડત હોય એ જ પ્રમાણે એને કામ આપવું, એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. દાખલા તરીકે કર્મચારીની સંચાલન વિભાગમાં અધિકારીની કર્મચારીની ભરતી બઢતી કરવી વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જશે. સૌથી પહેલાં આ આકૃતિ તમારે સમજવાની છે. જો રેખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએ 2 લોકો હતા, બોર્ડ ઓફ ડાયરેક્ટર અને જનરલ મેનેજર. અહીંયા એક જ વ્યક્તિ છે, એની નીચે 2 ડિપાર્ટમેન્ટ છે અને 2 ડિપાર્ટમેન્ટની અંદર 4 અધિકારીઓ છે, ટોટલ 8 અધિકારીઓ છે અને એની નીચે કર્મચારી અને કામદારો છે. એટલે આપણે આની આકૃતિ છે ને એ આપણે ડ્રો કરીએ. સૌથી પહેલા કોણ આવશે ઉપર? મુખ્ય અધિકારી. પછી મુખ્ય અધિકારીના 2 ડિપાર્ટમેન્ટ પડશે, એક કામનો ડિપાર્ટમેન્ટ ને એક વહીવટી ડિપાર્ટમેન્ટ. તો પહેલો ડિપાર્ટમેન્ટ કયો હશે આપણો? વહીવટી વિભાગ. અને બીજો વિભાગ કયો છે? કારખાના વિભાગ. હવે જો આની અંદર 2 જ કામ છે, એક હિસાબ કિતાબ રાખવાનું કામ છે અને બીજું કારખાના કામ છે. કારખાનામાં ઉત્પાદન, વેચાણ, માર્કેટિંગ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપણે બનાવ્યા હતા ને એની બદલે એક જ ડિપાર્ટમેન્ટ, એમાં બધું કામ. હવે આ એક વિભાગની અંદર આપણે 4 અધિકારીની નિમણૂક કરવાની છે. પેલો અધિકારી કોણ છે આપણો? સૂચના અધિકારી. જોજો આ બધાના નામ તમે જોજો, બધાનું નામ છે ને એના કામ પ્રમાણે છે. આનું કામ શું હશે? કંપનીમાં ખાલી સૂચના જ આપ્યા કરવાનું, બીજું આને કાંઈ કામ નહીં કરવાનું. બીજો અધિકારી કોણ છે આપણો? શિસ્ત અધિકારી. આને ડિસિપ્લિનમાં બધાને રાખવાના. પછી બીજો અધિકારી કયો છે? પછી છે માર્ગદર્શન અધિકારી. આને માર્ગદર્શન આપ્યા કરવાનું દરેક કામમાં. જો બધા કામ પ્રમાણે જ તે એ લોકોના નામ છે. પછી આપણી પાસે કારખાના વિભાગ, એમાં પણ આપણી પાસે 4 ડિપાર્ટમેન્ટ, 4 અલગ અલગ અધિકારી. પહેલો અધિકારી કોણ છે? જૂથ અધિકારી. આને બધાનું કામ શું છે? આને બધાને ગ્રુપમાં રાખવાના. બીજું કામ શું છે? આનું કામ શું હશે કે ભાઈ કંપનીમાં સ્પીડ મેન્ટેન રહેવી જોઈએ, વધવી પણ ન જોઈએ, ઘટવી પણ ન જોઈએ. પછી ગુણવત્તા નિયંત્રણ અધિકારી. આનું કામ શું હશે? કંપનીમાં ક્વોલિટી મેનેજ કરવાની. પછી સમારકામ તો આનું કામ શું હશે કે ભાઈ બધી વસ્તુને મેન્ટેન કરવાનું. ઓકે. હવે અહીંયા આપણી પાસે આ આટલા અધિકારીઓ છે. હવે આની નીચે તમારે બધી લાઈનો આપેલી છે, એ લાઈનો કઈ રીતે ડ્રો કરવાની આપણે ખાસ સમજવાનું છે, બરાબર? એટલે સૌથી પહેલા આપણે શું કરશું? અહીંયા એક ડિપાર્ટમેન્ટ બનાવી નાખશું, બરાબર? અહીંયા એક આપણે બીજો ડિપાર્ટમેન્ટ બનાવી નાખશું. આ 2 ડિપાર્ટમેન્ટ બનાવી નાખશું, બરાબર? આની અંદર કોણ આવે? આની અંદર કર્મચારીઓ આવે અને આની અંદર કામદારો આવે. હવે જો આ બધું તમને આવડે, આટલું તમને આસાનીથી યાદ રહી જાય, આમાં કોઈ વાંધો નથી. વાંધો તમને ક્યાં પડે ખબર? વચ્ચે લાઈન ડ્રો કરવામાં. એ મેજોરિટી સ્ટુડન્ટને વાંધો પડે. એની માટે આપણે એક ટ્રીક અપનાવવાની. જો દરેક ડિપાર્ટમેન્ટ, દરેક આપણે વિભાગ છે ને, સૌથી પહેલાં દરેક જે નામ આપેલા છે ને એની બધાની નીચે પહેલાં તમે ડોટ કરી નાખવાના. બધાની નીચે એક એક ડોટ કરી દેવાનો. પછી અહીંયા 4 ડોટ અહીંયા અને 4 ડોટ અહીંયા. પછી એવી રીતે 4 પોઈન્ટ અહીંયા કરી દેવાના અને એવી જ રીતે 4 પોઈન્ટ આપણે અહીંયા કરી દેવાના. આટલું સમજાય? બરાબર છે. જો અહીંયા તમને લાઈન ડ્રો કરવામાં બહુ વાંધો પડશે, બરાબર? એમાં યાદ નહીં રહે કઈ રીતે આપણે લાઈન ડ્રો કરવી. બહુ સિમ્પલ ટ્રીક છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલી લાઈન. જુઓ, આ પહેલો પોઈન્ટ છે, આ પહેલો પોઈન્ટ છે. પહેલાં આને જોડી દો.
પહેલાં આને જોડી દો. પછી આ પહેલો પોઈન્ટ છે તો આ પહેલો પોઈન્ટ છે, તો પછી આને આની હારે જોડી દો. આટલું સમજાય? ક્લિયર? આ બીજો પોઈન્ટ છે, આ બીજો પોઈન્ટ છે, એટલે આને આની હારે જોડી દો. પછી આ બીજો પોઈન્ટ છે તો સામે પણ બીજો પોઈન્ટ છે, આને આની હારે જોડી દો. એટલું સમજાય? પછી આ ત્રીજો પોઈન્ટ, તો આ ત્રીજો પોઈન્ટ છે, આ ત્રીજો પોઈન્ટ છે, અને આને પણ આની હારે જોડી દો. ઓકે, હવે આ ચોથો પોઈન્ટ છે તો આ અહીંયા પણ ચોથો પોઈન્ટ છે, અને સામે પણ આપણે ચોથો પોઈન્ટ છે. એટલું પહેલાં સમજાય છે, એટલું પહેલાં જોઈ લો. ક્લિયર છે? ઓકે, હવે આપણે સામેની સાઈડ આવીએ. હવે આપણી પાસે આ પહેલો પોઈન્ટ છે, આ પહેલો પોઈન્ટ છે, આ પહેલો પોઈન્ટ છે, તો આપણે આને અહીંયા જોડો અને આ પોઈન્ટ અહીંયા જોડો અને આ પોઈન્ટને આની સાથે જોડો. આટલું સમજાય? પછી આ બીજો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, તો આને અહીંયા આની સાથે જોડો અને આ પોઈન્ટને અહીંયા જોડો. પછી આ ત્રીજો પોઈન્ટ, તો અહીંયા ત્રીજો પોઈન્ટ, અને અહીંયા પણ આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, અને અહીંયા આ ચોથો પોઈન્ટ. આવી રીતે આકૃતિ ડ્રો કરવાની છે. આ ખૂણે ખૂણેથી જ શરૂઆત કરવાની, વચ્ચેથી શરૂઆત કરશો ને તો ભૂલી જાઓ. અહીંયા છેલ્લું છેલ્લું પહેલું, અહીંથી પછી બીજું બીજું બીજું, ત્રીજું ત્રીજું ત્રીજું, એમ લાઇનમાં જ હાલવાનું. આમથી પણ લાઇનમાં હાલવાનું. એટલું સમજાય છે? આ ડ્રો થશે, આમાં કાંઈ વાંધો છે તો પૂછી લો. ફરીથી કરવું છે? ફરીથી સમજાય તો જો ભાઈ, આપણે હવે ફરીથી આખું કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે પોઈન્ટ કરી દેવાના, 1 2 3 અને 4. પછી અહીંયા પણ પોઈન્ટ કરી દો, 1 2 3 અને 4. પછી આવી જ રીતે અહીંયા પણ પોઈન્ટ કરો. આ બધું પેન્સિલથી કરવાનું હોય ને એક્ઝામ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ 3 માર્કમાં આકૃતિ પૂછે ને આખું 5 માર્કમાં પૂછાય. આટલું ક્લિયર છે? હવે સ્ટાર્ટિંગમાં આપણે પહેલા જોઈએ. બીજો કયો કલર રાખો બોલો? હવે ધ્યાન આપો. સૌથી પહેલા આપણો આ પહેલો પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ, તો આને અહીંયા જોડી દો. બરાબર છે? પછી આ પોઈન્ટ પહેલો, તો આ પોઈન્ટ પહેલો, આને અહીંયા જોડી દો. રેડી? પછી એવી રીતે આ બીજો પોઈન્ટ, તો આને અહીંયા જોડી દેવાનું અને આને આ બીજા પોઈન્ટ સાથે જોડી દેવાનું. એમાં ત્રીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, એવી રીતે આ ચોથો પોઈન્ટ અને આ પણ ચોથો પોઈન્ટ. હલો, પહેલાં સમજાય છે? ઓકે, હવે આ સાઈડ વ્યૂ આવવાનું આપણે. હવે આપણે આ પહેલો પોઈન્ટ છે, આ પહેલો પોઈન્ટ છે, તો આને અહીંયા જોડી દો અને આને આ પહેલા પોઈન્ટ સાથે જોડી દો. પછી આ બીજો પોઈન્ટ છે, તો અહીંથી લઈને આને બીજા પોઈન્ટ સાથે જોડી દો. આ ત્રીજા પોઈન્ટને અહીંથી લઈને ત્રીજા પોઈન્ટ સાથે જોડી દો અને આ ચોથા પોઈન્ટને અહીંથી લઈને આ ચોથા પોઈન્ટ સાથે જોડી દો. હવે જોઈ લો ફરીથી. અહીંના ટૂંકમાં એક સ્ટાર જેવું બનશે આખું. આવી રીતે આની આકૃતિ ડ્રો કરવાની છે. રેડી? ઓકે, તો આકૃતિ ડ્રો કરતા ફાવે. એક મુખ્ય અધિકારી, 2 વિભાગ, અને બંને વિભાગમાં 4 અધિકારી. શિસ્ત અધિકારી, સૂચના અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા અધિકારી, સમારકામ ઇજનેર. અને 8 અધિકારીની નીચે કર્મચારી અને કામદાર.
તો આ તમને લાઈન જે ડ્રો કરી શું બતાવે છે તમને? એ તમને એવું બતાવે છે કે દરેક કર્મચારી છે ને એ દરેક અધિકારીની અંડર છે, દરેક કામદાર છે એ પણ દરેક અધિકારીની અંડર છે, બરાબર. દાખલા તરીકે આ શિસ્ત અધિકારી છે તો શિસ્ત અધિકારીની નીચે પણ સૂચના કર્મચારીઓ આવશે, એની નીચે પણ કામદારો આવશે અને બધાની નીચે કામદારો આવશે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા હિસાબી અધિકારીના માણસની જરૂર પડી તો અહીંથી કર્મચારીઓ બોલાવી લેશે અને અહીંથી કામદારો બોલાવી લેશે. એટલે કોઈ પણ કામદાર, કોઈ પણ કર્મચારી, કોઈ વ્યક્તિ એકની અંડર નથી, બધાની અંડર છે. એટલું સમજાય છે? આની અંદર એક બાબત ધ્યાનમાં રાખવી પડે, કોઈ કર્મચારી કામ વગરનો રહી ન જાય અને કોઈ કર્મચારીને 1 થી 2 વાર કામ સોંપાઈ ન જાય, જોવું પડે. દાખલા તરીકે આમાં એ નામનો કામદાર હોય તો એ નામના કામદારને અત્યારે માર્ગદર્શન અધિકારીની અંડર કામ કરે છે, તો હવે એને ઓર્ડર કોણ આપશે? માર્ગદર્શન અધિકારી. તો એ જ સમયે ઓર્ડર ઝડપી અધિકારી આપતો હોય તો એમ ન હાલે. એનો મિનિંગ શું થયો? એ બેની અંડર અત્યારે કામ કરે છે, બરાબર. આની અંદર કામ કરતો હોય તો માર્ગદર્શન ઓર્ડર આ જ આપશે. તો અહીંયા આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની કે કોઈ કર્મચારી કે કામદાર કામ વગરનો રહી ન જાય, કોઈને કામ આપ્યા વગર આપણે રહી ન જાય અને કોઈ એક વ્યક્તિને 2 વાર કામ ન હોપાય છે, એ આપણે ધ્યાન રાખશું. ઓકે, હવે આપણે આઈ થિંક આકૃતિ તમને સમજાય છે. હવે આપણે જોઈને લખવાનું અને રચના કહેવાય. તો કર્મચારી વ્યવસ્થામાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો વિશેષ સ્થાન આપવામાં આવે છે, જેમાં સત્તા અને જવાબદારી સોંપણી વિભાગ અનુસારને બદલે કાર્ય અનુસાર થાય. અહીંયા અંડરલાઈન કરો, સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર નહીં પરંતુ કાર્ય અનુસાર થાય. અને રેખિકમાં શું હતું? સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર થાય, કાર્ય અનુસાર નહીં. આમાં કાર્ય અનુસાર થાય. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી પરંતુ વહીવટી અધિકારીઓ પણ હોય છે. દાખલા તરીકે આપણે હવે નીચે જોઈએ તો અહીંયા જુઓ, સૌથી પહેલા જોઈને જ લખવાનું છે. સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય? મુખ્ય અધિકારી પાસે. જે ઉપરના ચાર્ટ અનુસાર આપણે આપ્યું છે કે આની અંદર કેટલા ડિપાર્ટમેન્ટ છે? 2 ડિપાર્ટમેન્ટ. અને દરેક વિભાગની અંદર શું આપેલું છે? કાર્યોની યાદી અનુસાર આપણે જુદા જુદા અધિકારીઓ બનાવેલા છે જેને સત્તા અને ફરજોની સોંપણી કરેલી છે. આ અધિકારીઓ એકમના દરેક કર્મચારી અને કાર્ય અંગે હુકમ આપી શકે, બરાબર. હવે આની અંદર અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. આની અંદર આપણે શું કીધું છે? સૌથી પહેલા અર્થ જોવાનો. અર્થ આપણે મળી ગયો, અંડરલાઈન કરી. બીજું, આમાં અન્ય નામ કોઈ છે નહીં. અહીંયા આકૃતિ જોઈ, રચના જોઈ, આ ક્યાં ઉપયોગી છે એ આપણે જોવાનું છે. તો અહીંયા અંડરલાઈન કરો, આ વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે, બરાબર. સૌથી પહેલા આપણે જુઓ કે આ પ્રકારના વ્યવસ્થાની રચના કરતી વખતે એક બાબત ધ્યાન રાખવી જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપ્યા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં, આટલું અંડરલાઈન કરો. અને પછી આપણો પ્રશ્ન છે કે ક્યાં ઉપયોગી છે, તો એ અહીંથી અંડરલાઈન કરો કે જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ વિભિન્નતા મળતી હોય તેવા વ્યવસ્થા તંત્ર આ અનુકૂળ છે. તો અહીં આપણે સ્ટાર કહીને લખશું ક્યાં ઉપયોગી છે. તો આ રેડ લાઈન કરીને એ તમારે એનો જવાબ છે. રેડી? હવે આપણે આપણો બીજો મુદ્દો, હવે આપણો આ બીજો મુદ્દો, હવે ધ્યાન આપો. આ ક્લિયર થઈ ગયું? આમાં કોઈને કઈ ડાઉટ છે? જોઈ લો ફટાફટ, પછી આપણે બીજો મુદ્દો સ્ટાર્ટ કરીએ. વૈદિક અને અવૈદિક. હવે આપણો બીજો મુદ્દો છે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો એવી વ્યવસ્થા તંત્ર જે નીતિ નિયમો અથવા કાયદા અનુસાર હોય એને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. વૈદિક વ્યવસ્થા તંત્રને આપણે અંગ્રેજીમાં આપણે કહેશું ફોર્મલ ઓર્ગેનાઇઝેશન અને અવૈદિકને આપણે અંગ્રેજીમાં કહેશું ઇનફોર્મલ. હવે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે આપણી એવી વ્યવસ્થા તંત્ર છે કે જે નીતિ નિયમો અને કાયદા અનુસાર ચાલતી હોય. અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે આપણે એવી વ્યવસ્થા તંત્ર છે જે
માનવ સંબંધો પ્રમાણે ચાલતી હોય, માનવ સંબંધો અનુસાર. હવે આની અંદર આપણું વૈદિક અને અવૈદિકનો ટોપિક પૂરો થાય ને પછી તમારે આ બંનેનો મને તફાવત લખાવવાનો છે તમારે. બરાબર, દાખલા તરીકે તમે વૈદિક જોશો ને તમને અવૈદિક ઓટોમેટિક આવડે, અવૈદિક આવડે તો વૈદિક આવડે. બરાબર, બંને એકબીજાના વિરુદ્ધાર્થી જ છે. દાખલા તરીકે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ તો કે મોટી વ્યવસ્થા તંત્ર હોય, અવૈદિક છે એ નાની વ્યવસ્થા તંત્ર હોય. વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ પ્રમાણમાં ધીમી હોય, આ ઝડપી હોય. આ તો કે નિયમો પ્રમાણે હોય, આ માનવ સંબંધો પ્રમાણે. એવા આપણે તફાવતો આની અંદર જોશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ વૈદિક વ્યવસ્થા તંત્ર, જેને આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન કહેશું. તો કે ધંધાકીય એકમમાં ધ્યેય નિશ્ચિત કરવા માટે કાર્ય વચ્ચેનો સંબંધ જે વિધિસર રીતે માળખું સ્થપાયેલું હોય એને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર કહેશું. અહીંથી અંડરલાઈન કરો. વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનું જે વિધિસર રીતે માળખું રચાયેલું એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. વિધિસર એટલે આ જે વિધિસર વર્ડ લખ્યો છે ને, વિધિસર એટલે આપણે એને કહેશું કાયદેસર. કાયદેસર. તો જે કાર્ય અને સંબંધો વચ્ચેનું જે કાયદેસરનું માળખું એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે વૈદિક વ્યવસ્થા તંત્રને સમજવા માટે 39 નંબરના પેજ ઉપર આવો. આખું ચેપ્ટરનો આધાર જ 39 નંબરનું પેજ છે ભાઈ. હવે અહીંયા તમે જુઓ, તમે ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો, તમે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ફોરમેન છો, બરાબર. હવે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, તમારે દાખલા તરીકે પગારનો વધારો કરવો છે, બરાબર છે, તો તમે તમારી પ્રોબ્લેમ છે કે તમારા જે સૂચનો છે એ કોને આપો? સુપરવાઇઝરને. સુપરવાઇઝર તમારી ફાઇલ ક્યાં પહોંચાડે? ઉત્પાદન અધિકારી ક્યાં પહોંચાડે? અને ઉત્પાદન વિભાગ ક્યાં પહોંચાડે? જનરલ મેનેજર. જનરલ મેનેજર બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટર એમ કે હા પગાર વધારો અથવા ના નો વધારો, તો એનો જવાબ કોને આપે? જનરલ મેનેજર કોને આપે? ઉત્પાદન વિભાગ કોને આપે? એ સુપરવાઇઝર. પછી તમને મળે. તો આને વૈદિક માળખું કહેવાય અને ફોર્મલ કહેવાય, જે સ્ટેપ બાય સ્ટેપ કાયદા પ્રમાણે નિયમો પ્રમાણે ચાલતું હોય. જે તમારો ઉપરી અધિકારી હોય એને જ તમે જવાબદાર હો, બરાબર. હવે દાખલા તરીકે તમે ફોરમેન છો, બરાબર છે. હવે તમારે જનરલ મેનેજર સાથે સંબંધો સારા છે, તમે ડાયરેક્ટ તમારી વાત જનરલ મેનેજરને કરો, ડાયરેક્ટ. એટલે કે તમે સુપરવાઇઝર, ઉત્પાદન, આ વિભાગ અધિકારી બધાને કાઢી નાખો, તમે ડાયરેક્ટ કરો. અને ડાયરેક્ટ અથવા તમે ડાયરેક્ટ તમે બોર્ડ ઓફ ડાયરેક્ટરને જ વાત કરો, તો આને કહેવાય અવૈદિક, જે માનવ સંબંધો ઉપર આધારિત હોય, બરાબર. દાખલા તરીકે ફોરમેન અને જનરલ મેનેજર, બરાબર, એક સગા હોય અથવા ભાવનગરના હોય અથવા ગમે રીતે ઓળખતા હોય, તે પોતાની ડાયરેક્ટ વાત ઉપર પગાડતા હોય, તો આને શું કહેવાય? આપણે અવૈદિક માળખું. અને જ્યારે સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલો તો એને શું કહેવાય? વૈદિક માળખું. વૈદિક માળખું છે ને પ્રમાણમાં તમે જુઓ ને તો વાર લગાડે એવું છે, ધીમું છે. અવૈદિક એવું ડાયરેક્ટ પગાડો તો એ ઝડપી છે, બરાબર. આટલું પહેલાં સમજાય છે. તો વૈદિક વ્યવસ્થા તંત્ર હોય ને એનો નકશો તૈયાર કરી શકાય, અવૈદિકનો ન થાય. દાખલા તરીકે આ વૈદિક છે, જો આખો મેપ છે, કોણ કોને જવાબદાર છે, કોને ક્યાં કઈ રીતે કામ કરવાનું, કોણ કોનો ઉપરી અધિકારી, બધું અગાઉથી નક્કી હોય, એટલે આને વૈદિક માળખું કહેવાય. અવૈદિક માળખું એટલે માનવ સંબંધ ઉપર આધારિત, કોણ કોને જવાબદાર છે બધું અગાઉથી નક્કી જ ન હોય, બરાબર. એનો નકશો તૈયાર ન થાય. આવું બધું આપણે આગળ જોશું. ઓકે, તો આની અંદર આપણને આપ્યું છે સૌથી પહેલું એક્ઝામ્પલ, વૈદિક વ્યવસ્થા તંત્રના ઉદાહરણ હોય, અવૈદિકના ઉદાહરણ ન હોય. તો અહીંથી અંડરલાઈન કરો. રેખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. તો આ મુદ્દો આપણો અહીંયા બને. વૈદિક વ્યવસ્થા તંત્રના એક્ઝામ્પલ કયા છે? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આના કોઈ પણ એક્ઝામ્પલ ન હોય, કારણ કે એનો નકશો તૈયાર ન કરી શકાય.
બરાબર છે, એટલું સમજાય છે ને? આ બંને વસ્તુ જોઈને આ વૈદિક જ હતું. હમણાં આપણે વૈદિક સમજવા માટે જ રેખિકમાં નહોતા આવ્યા 39 નંબરના પેજ ઉપર, તો આ એના એક્ઝામ્પલ છે. પછી આપણને આપ્યું છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે જરૂરી સત્તા સોંપાય છે. સત્તાની સોંપણી કઈ રીતે થશે? સત્તા સોંપણી ઉપરથી તેના તાબેદારોને અનુસાર સ્પષ્ટ રીતે થશે. એટલે કોણ કોને જવાબદાર છે, કોની પાસે કેટલી સત્તા છે, કોને કેટલું કામ કોને કઈ રીતે કરવાનું, કાર્યનો રિપોર્ટ કોને આપવાનો, બધું કેવું છે અગાઉથી જ નક્કી છે. એટલે આને કેવી વ્યવસ્થા કહેવાય? સુસ્પષ્ટ યોજના કહેવાય એને, જે બધું અગાઉથી આમાં નક્કી હોય છે. એટલે આપણે હવે એના લક્ષણોમાં આવીએ. તો સૌથી પહેલું લક્ષણ, આ કેવું માળખું છે? વૈદિક માળખું છે, એટલે ફોર્મલ છે, જે ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ આપણને જોવા મળે છે. બીજું, આ અપરિવર્તનશીલ છે. દાખલા તરીકે અહીંયા તમે જુઓ, અહીંયા તમે અહીંયા દાખલા તરીકે, અને હવે આપણે ક્લિયર કરી નાખીએ. દાખલા તરીકે તમે સુપરવાઇઝર છો, તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો? તમારા ઉપરી અધિકારી કોણ છે? તમારે વિજ્ઞાપન અધિકારીને કાંઈ લેવા દેવા? તો આ કેવું છે? નિશ્ચિત છે, આમાં કોઈથી ફેરફાર ન થાય. બરાબર? તમે કયા ડિપાર્ટમેન્ટમાં છો, તમારા ઉપરી અધિકારી કોણ, તમારા નીચેના અધિકારી કોણ, બધું અગાઉથી કેવું છે? નિશ્ચિત છે. એટલે આમાં કોઈથી ફેરફાર ન થાય. તમને એમ લાગે કે હું ઘડીક વેચાણ અધિકારી સેલ્સમેન બની જાઉં, એમ ન હાલે. બરાબર ને? તમે બીજી જગ્યાએ જઈ શકો નહીં. એટલે આ કેવું છે? અપરિવર્તનશીલ. તો વૈદિક અવૈદિક કેવું હશે? પરિવર્તનશીલ. ઓકે, તો આ અપરિવર્તનશીલ છે, કારણ કે એમાં દરેક વસ્તુ ફિક્સ થઈ ગયેલી હોય. તમે કઈ જગ્યાએ કામ કરશો, તમારા ઉપરી અધિકારી કોણ, દરેક વસ્તુ. તો કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. અને કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત થયા બાદ તેમાં પ્રજલે જ ફેરફાર થાય. પ્રજલે જ એટલે લખો ભાગ્યે જ, એમાં ભાગ્યે જ કદાચ ફેરફાર થવો હોય થાય, બાકી કોઈથી ફેરફાર ન થાય. એને કેવું કીધું? અપરિવર્તનશીલ. હવે આમાં સત્તાની સોંપણી કેવી છે? ઉપરથી નીચે તરફ. જેમ નીચે આવે એમ સત્તા કેવી થતી જાય? ઘટતી જાય. જેમ ઉપર જાય એમ સત્તા કેવી થતી જાય? વધતી જાય. તો જોઈ રહ્યું. આમાં જુઓ, જેમ તમે નીચે આવો એમ સત્તા કેવી થતી જાય? ઘટતી જાય. જેમ ઉપર જાય એમ સત્તા કેવી થતી જાય? વધતી જાય. તો સેજ તે આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. ઓકે, પછી આપ્યું છે મોટું કદ. આનું વ્યવસ્થા તંત્ર મોટી હોય. દાખલા કે 39 નંબરના પેજ ઉપર તમને આકૃતિ આપી છે, તો એ બહુ મોટી વ્યવસ્થા તંત્ર છે. જ્યારે માનવ સંબંધો હોય એ બહુ ઓછા લોકો હોય. ઉદાહરણ તરીકે આપણે આની અંદર તમે જુઓ, દાખલા તરીકે આ વ્યવસ્થા છે આપણી, બરાબર? આની અંદર કેટલા માણસો છે? આપણે એવું માનીને ચાલે કે આની અંદર 25-30 લોકો હશે. હવે આવી રિલાયન્સ કંપની હોય, રિલાયન્સ કંપની જે જામનગરમાં આવેલી છે, હવે એ કંપનીની અંદર ઉદાહરણ તરીકે એમાં 25,000 લોકો કામ કરતા હશે. તો 25,000 લોકોનું સ્ટ્રક્ચર આ બનાવેલું હશે ને, કોણ કોને જવાબદાર, કોણ ઉપરી અધિકારી, કોનું કયું ડિપાર્ટમેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં તમે ક્યાં કામ કરશો. એ 25,000 લોકોનો આખો નકશો તૈયાર કર્યો. તો તમે કદાચ રિલાયન્સ કંપનીમાં જોબ મળે તો તમને આ નકશાની અંદર ખબર પડે કે આપણે ક્યાં કામ કરવાનું, આપણે કોને જવાબદાર. રેડી? તો આનો નકશો કેવો બને? બહુ મોટો બને, એટલે મોટું કદ હોય. હવે રિલાયન્સ કંપનીમાં તમે જાઓ તો એ 25,000 લોકોમાંથી એવું બની શકે કે 5-1 લોકો ભાવનગરના હોય, બરાબર? એવું બની શકે કે એમાંથી 1-2 લોકો તમારી જ્ઞાતિના હોય, તમારા કલ્ચરના હોય, બરાબર? કે તમારા રિલેટિવમાં હોય. એ 25,000 લોકો છે ને એ વૈદિક વ્યવસ્થામાં જોડાયેલા છે. હવે તમારા માનવ સંબંધો કેટલા લોકો હારે? 5, 7, વધીને 25 લોકોને તમે ઓળખતા હો વ્યક્તિગત. તો એ 25 લોકો 25,000ની સામે કેટલા છે? નાના. તો અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય? નાનું, કારણ કે એમાં ઓછા માણસો સાથે તમારે કોન્ટેક્ટ હોય. જ્યારે વૈદિકમાં કેટલા છે? ઘણા બધા માણસો છે, તો એમાં વધુ લોકો સાથે. તો આનું કદ કેવું છે? નાનું. સોરી, આનું કદ મોટું છે, તો ઓલાનું કદ કેવું હશે? નાનું. આમાં ચોક્કસ સંબંધો છે. સુપરવાઇઝરનો ચોક્કસ સંબંધ કોની સાથે? ઉત્પાદન અધિકારી સાથે. એને કોની પાસેથી કામ કરાવવાનું? ફોરમેન અને કામદાર હોય. તો ચોક્કસ જગ્યાએ ચોક્કસ સંબંધો થયા. આ ચોક્કસ સંબંધો એટલે કયા સંબંધો? કાર્યકારણના સંબંધો. 3 પ્રકારના હોય ને, ઉપર, નીચે અને સમસપાટી.
આપણે જોયું હતું. જ્યારે અવૈધિકમાં કેવા સંબંધો હશે? માનવ સંબંધો. બરાબર. દાખલા તરીકે જનરલ મેનેજર સાથે તમારે સીધો કોન્ટેક્ટ છે તો તમે ડાયરેક્ટ જાઓ, ચોક્કસ સંબંધથી નહીં, સ્ટેપ બાય સ્ટેપ નહીં, તમે ડાયરેક્ટ એની સાથે વાતચીત કરો. તો એ કેવા સંબંધો હશે? ત્યાં માનવ સંબંધો. અને પછી આપ્યું છે અહીંયા માહિતી સંચાર. હવે માહિતી સંચાર તમે જુઓ તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા આની આપણે ચર્ચા કરી પ્રમાણે અહીંયા જનરલ મેનેજર છે, જનરલ મેનેજરને પોતાની માહિતી સુપરવાઇઝરને આપવી હોય તો કેમ આપશે? એ ઉત્પાદન વિભાગને આપશે, ઉત્પાદન વિભાગ વહીવટી ઉત્પાદન અધિકારીને આપશે, પછી અહીંયા આપશે. એમાં જોઈએ ને તો માહિતી સંચાર કેવી હોય? સ્ટેપ બાય સ્ટેપ હોય. અને તમારે કોઈને દાખલા તરીકે તમે અહીંયા ફોરમેન છો, તમારે અહીંયા શું કહેવાય બોર્ડ ઓફ ડાયરેક્ટરને માહિતી પોગાડે છે, તમે કોને પોગાડો? સુપરવાઇઝર, પછી ઉત્પાદન અધિકારીથી લઈને આમ સ્ટેપ બાય સ્ટેપ ચાલે ને. તો માહિતી સંચાર અહીંયા કેવી હશે? સ્ટેપ બાય સ્ટેપ હશે. જ્યારે અવૈધિકમાં શું હોય? તમે ડાયરેક્ટ જ તેની હારે કોન્ટેક્ટ કરો છો. બરાબર. તો એ માહિતી સંચારનો પ્રવાહ કેવો હોય તમે નક્કી ન કરી શકો. તો આટલું પણ જોઈ લો. અહીંયા વૈદિક વ્યવસ્થા તંત્ર પૂરું થઈ ગયું. આ આવડે રેડી છે એટલું? ઓકે. પછી આપ્યું છે આપણને અવૈધિક. અવૈધિક એનાથી ઉલટું. આની અંદર વ્યવસ્થા તંત્ર કેવું હશે? માનવ સંબંધો પ્રમાણે હશે. તો કોઈ પણ વ્યવસ્થા તંત્રનો હેતુ સામૂહિક પરિણામોને ફાળવવા માટે આપોઆપ રચાયેલું આંતરિક માળખું, અંડરલાઈન કરો, આપોઆપ રચાયેલું આંતરિક માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. વૈદિકને બનાવવામાં આવે, અવૈધિક ઓટોમેટિક બને. રિલાયન્સ કંપનીમાં તમે કામ કરતા હો ને એમાં કોઈક ભાવનગરનો કોઈક નીકળે તો તમારે ઓટોમેટિક એની ભાઈબંધી થઈ જાય. હા કે ના? પછી એ પણ ગુજરાતી બોલતા હોય, તમે ગુજરાતી બોલતા હો તો ઓટોમેટિક ભાઈબંધી થઈ જાય. તો વૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે, અવૈધિકની રચના ન કરવામાં આવે, એ ઓટોમેટિક બની જાય. સમજાય છે કે નથી સમજાતું? તમે દાખલા તરીકે 12 પાસ કરીને પછી કોલેજમાં જાઓ, કોલેજમાં ક્યાં જાઓ? દાખલા તરીકે અમદાવાદ જાઓ. હવે અમદાવાદ કોલેજમાં તમને કોઈ ઓળખતું ન હોય. હવે ત્યાં તમારા ક્લાસમાં કોક ભાવનગરનો વિદ્યાર્થી ભણવા આવ્યો તો પહેલો ભાઈબંધ તમે બનો એની હારે. બનો કે ન બનો? દાખલા તરીકે તમારી અટક પટેલ છે, સામેવાળા કોકની અટક પણ પટેલ હોય, તો તમે ભાઈબંધ થાવ કે ન થાવ? દાખલા તરીકે તમને ચા પીવાની આદત હોય, સામેવાળાને ચા પીવાની આદત હોય, ભાઈબંધ થાવ કે ન થાવ? તો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માનવ સંબંધો છે ને, તમારી ટેવ, તમારી જ્ઞાતિ, તમારી ભાષા, કાંઈક એવી બાબત હશે કે જે તમારી અને સામેવાળા વ્યક્તિની મેચ થતી હશે. તો ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ સંબંધો બનશે. બરાબર છે? તો અહીંયા વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય. અહીંયા સામાજિક સંબંધો એટલે કેવા કે ભાઈ તમે એકબીજાને ઓળખતા હો, તમારી જ્ઞાતિ, તમારી ભાષા, તમારું કલ્ચર કાંઈક ને કાંઈક ભેગું થતું હોય કે વોટ એવર. તો આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. કુદરતી રીતે ઉદ્ભવે, પેલું ફિક્સ ન હોય, તમે ભેગા થાવ તો ભાઈબંધ બનો, બાકી ન બનો. અને આવા સંબંધો સ્થાપવામાં આવતા હોતા નથી. અહીંયા અંડરલાઈન કરો, આવા સંબંધો સ્થાપવામાં આવતા હોતા નથી. આ સંબંધો કેવા હોય? એ ઓટોમેટિક બનતા હોય. એટલે અહીંયા બીજું ખાસ અંડરલાઈન કરજો, તેનો નકશો બનાવી શકાતો નથી. દાખલા તરીકે રેખિક વ્યવસ્થા તંત્રની કેમ રચના કરી, કાર્ય અનુસારની આપણે રચના કરી, એમ અવૈધિકની કોઈ રચના ન થાય, એનો નકશો તૈયાર ન થાય. જ્યારે વૈદિકનો નકશો તૈયાર થાય. હા કે ના? હવે આ બે પ્રશ્નો છે, અહીંયા એક બે પ્રશ્નો છે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. પહેલો પ્રશ્ન અહીંયા અંડરલાઈન કરો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. અને બીજું અંડરલાઈન કરો, વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અને ત્રીજું અંડરલાઈન કરો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. આ ત્રણેય પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયા છે. આ બધી વસ્તુ હમણાં હું તમને ઇન ડિટેલમાં લખાવું છું, વૈદિક અને અવૈધિક.
પ્રોપર રીતે. એમાં 4 પોઈન્ટ લખવાના છે આવા આપણે, અને લક્ષણો પ્રમાણે એનો તફાવત લખવાનો છે. તફાવત તમારે મને લખાવવાનો છે. વૈદિક અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિકનો પરછાયો છે. દાખલા તરીકે હું વૈદિક વ્યવસ્થા તંત્ર છું, તો લાઇટનો પરછાયો પડે ને તો એ મારી બોડીનો જ પરછાયો પડતો હોય. એટલે એનો મિનિંગ શું થાય? હું હોઉં ને તો જ પરછાયો પડે. તો વૈદિક હોય તો જ અવૈદિક હોય, એનો મિનિંગ એવો છે. બરાબર? તમારી પરછાયો ક્યારે પડે? તમે પોતે હાજર હો તો. એટલે એનો મિનિંગ એવો છે કે વૈદિકમાંથી જ અવૈદિક ઉદ્ભવે છે. તમે મુખ્ય છો અને અવૈદિક છે એનો પરછાયો, એટલે એમાં ને એમાં એ બને છે. બીજું, વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અને ત્રીજું, અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિકનું પૂરક છે. હવે 11મા ધોરણમાં 2 શબ્દ આવ્યા હોય. પહેલું પૂરક એટલે શું, અને બીજું અવેજ એટલે શું? બોલો. પૂરક કોને કહેવાય અને અવેજ કોને કહેવાય? પેલા અવેજ કોને કહેવાય બોલો. દાખલા તરીકે તમારી પાસે પેન છે જેનાથી તમે લખી શકો. પેન તમારી પાસે ન હોય તો પેન્સિલથી પણ લખી શકો. તે અવેજ થયું, હા કે ના? આપણી પાસે ખાવા માટે ઘઉં હોય, ઘઉં ન હોય તો ચોખા હોય અથવા બાજરો હોય, તો બધો અવેજ થાય. અવેજ એટલે કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ થઈ શકે, એને અવેજ કહેવાય. પૂરક કોને કહેવાય? આધારિત વસ્તુ. એક્ઝામ્પલ તરીકે હા, ગાડી અને પેટ્રોલ. ગાડી હોય, પેટ્રોલ હોય તો જ આપણે આગળ વધી શકીએ. આપણી પાસે રિમોટ હોય, રિમોટમાં પાવર છે, તો પાવર છે રિમોટની પૂરક વસ્તુ છે. પૂરક વસ્તુ એટલે એવી વસ્તુ જે મુખ્ય વસ્તુ સાથે જોડાયેલી હોય. તો અહીંયા અવૈદિક વ્યવસ્થા તંત્ર છે વૈદિક સાથે કેવી છે? જોડાયેલી. એટલું ક્લિયર છે? તો લક્ષણો જોઈએ. ઓલાનું માળખું કેવું હતું? વૈદિક. આનું માળખું કેવું છે? અવૈદિક. તો અહીંયા અંડરલાઈન કરો. આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય, એટલે માનવ સંબંધો ઉપર આધારિત છે. અહીંયા તમારા સંબંધો કેમ બને? તો અહીંયા તમારા સંબંધો સમાન લાગણી હોય, અભિરુચિ હોય, મૂલ્યો હોય, શોખ હોય, ટેવ હોય અને માન્યતા હોય. આ બધું તમારું ક્યાંક ને ક્યાંક ભેગું થતું હોય ને તો તમે સામેવાળા વ્યક્તિના ભાઈબંધ બની જાઓ. દાખલા તરીકે તમને ફરવાનો શોખ હોય, સામે કોઈકને ફરવાનો શોખ હોય તો મિત્ર બની જ જાય. ભણતા વિદ્યાર્થી, સ્કોલર વિદ્યાર્થીના મિત્ર સ્કોલર જ હોય, અને અભણના અભણ જ હોય. એટલે જેવી તમારામાં ટેવ હોય ને એવા તમારા ભાઈબંધ હોય. સમજાઈ ગયું? તો આને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. બીજું, ઓલું કેવું હતું? અપરિવર્તનશીલ. આ કેવું છે? પરિવર્તનશીલ. ઉદાહરણ તરીકે તમે અત્યારે 12મા ધોરણમાં છો, તો તમારા જે મિત્રો હશે એની સાથે તમારે માનવીય સંબંધો હશે, તમે ભાઈબંધ હશો. હવે 12મું ધોરણ પૂરું થાય એટલે બધા અલગ અલગ ફિલ્ડમાં વયા જાય, અલગ અલગ જગ્યાએ વયા જાય. હવે તમે કોલેજમાં આવો તો કોલેજમાં પાછા કેવા ભાઈબંધ બને? નવા બને. 10મામાં હતા તો ત્યારે પણ કેવા હતા? અલગ હતા. હવે માસ્ટર ડિગ્રી કરો, બીજા શહેરમાં જાઓ તો અલગ. એટલે એનો મિનિંગ શું? એક વ્યવસ્થામાં તમે આવ્યા તો ત્યાં તમારા માનવ સંબંધો અલગ હશે. જેવી વ્યવસ્થા બદલીને બીજા વ્યવસ્થામાં જાઓ તો ત્યાં પાછા માનવ સંબંધો કેવા હશે? અલગ હશે. એટલે આ પરિવર્તનશીલ છે. બરાબર? તો અવૈદિક વ્યવસ્થા તંત્ર સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે, જેમાં કર્મચારી કોઈ એક એકમમાંથી બીજા વિભાગમાં જાય, ફેરબદલી થાય ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. બરાબર? પછી આપ્યું છે સાર્વત્રિક. આ બધી જગ્યાએ જોવા મળે. જો આપણે અત્યારે એક્ઝામ્પલ આપ્યું, તમારી સ્કૂલનું આપ્યું અને તમારા ક્લાસરૂમનું આપ્યું, અહીંયા આપણે ભણીએ છીએ, કંપનીનું ભણીએ છીએ, તો અવૈદિક વ્યવસ્થા તંત્ર સંબંધો બધી જગ્યાએ બનતા હોય. બરાબર? તમે પછી કોઈ પણ ફિલ્ડમાં હોય એટલે એને સાર્વત્રિક કીધું છે. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્ય ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં જોવા મળે. તમે દાખલા તરીકે કોઈ પણ ધર્મના વ્યક્તિ હો, તમે કોઈ પણ સંસ્કૃતિમાંથી આવતા, તમે કોઈ પણ ભાષા બોલતા હો, તમે કોઈ પણ રાજ્યમાં રહેતા હો, સામે કોઈ બીજો વ્યક્તિ હોય, દાખલા તરીકે તમે માનવ સેવા કરતા હો, દાખલા તરીકે તમે ગરીબોને જમાડતા હો અને ગરીબોના વિકાસના કાર્ય કરતા હો. ભારતમાં બીજા રાજ્યમાં બીજી સંસ્કૃતિ, બીજા ધર્મના લોકો પણ હોય જે પણ માનવ સેવા કરતા હોય કે ગરીબી નિવારવાના કાર્ય કરતા હોય, તો તમારું કામ ને એનું કામ કેવું થઈ ગયું? એક સરખું. એટલે તમે બે ઓનલાઈન ગમે ત્યાં, ગમે જગ્યાએ, ગમે ઇવેન્ટમાં કોન્ટેક્ટમાં આવો, તો આ બધી જગ્યાએ તમને જોવા મળે છે. જે સમાન હિત ધરાવતા હોય કે સમાન મૂલ્ય ધરાવતા હોય, બધી જગ્યાએ મળે.
પછી આનો માળખું માહિતી કેવી છે? અવૈધિક. આની અંદર અવૈધિક એટલે શું થશે? અહીંયા આપણે જે પણ માહિતી આપવામાં આવે છે એ કેવી છે? અવૈધિક. દાખલા તરીકે તમે ફોરમેન છો અને અહીંયા તમે કઈ ભાષા બોલો છો? તો કે ગુજરાતી ભાષા બોલો છો. આ બધા હિન્દી બોલે છે, આ બધા ઇંગ્લિશ બોલે છે. જનરલ મેનેજર છે એ પણ ગુજરાતનો છે ને એ પણ ગુજરાતી બોલે છે. તો તમારે બંનેની ભાષા એક થઈ, તે સંબંધો એક થશે. એટલે અહીંયા તમે ડાયરેક્ટ એની હારે વાતચીત કરશો. એવું બને કે તમે જનરલ મેનેજર તમારો ભાઈબંધ બની જાય, હા કે ના? અહીંયા તમારો એ મિત્ર બને તો પછી તમે આ કોઈનું માનો? કોઈનું ન માનો. તે અવૈધિક વ્યવસ્થા તંત્રનો મર્યાદા છે કે જેમાં માનવ સંબંધો દ્વારા વ્યવસ્થા આખી ખોરવાય છે. બરોબર છે? આમાં દાખલા તરીકે ફોરમેન છે અને જનરલ મેનેજર છે, એ બે પાક્કા ભાઈબંધ બની જાય. એટલે જનરલ મેનેજરે કીધું કાંઈ કામકાજ હોય ને તો મને ફોન કરજે, કોઈ આમાં હેરાન કરતો ને તો મને કહેજે. તો પછી આ ફોરમેન, સુપરવાઇઝર, ઉત્પાદન આ કોઈનું ન માને, એ કોઈનું ન માને. આ એમ કે આ કામ કરી નાખી, એમ કે હાલે નથી કરવું. તો આનાથી ગેરફાયદો કોને? કંપનીને. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર કંપનીમાં બહુ વધી જાય ને તો કંપનીની આખી વૈધિક વ્યવસ્થા તંત્ર આખી વિખાઈ જાય. એ એક એનો ગેરફાયદો. એટલે ટૂંકમાં માહિતી સંચાર કેવું થાય છે? ઉપરથી નીચે ડાયરેક્ટ. આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ હાલતું નથી. ઓકે, પછી આપ્યું છે આનું કદ કેવું છે? તો કે નાનું કદ છે, કારણ કે આમાં માનવ સંબંધો કેવા હશે? ઓછા હશે. આમાં માહિતી સંચાર કઈ રીતે થાય છે? કર્મચારી વચ્ચે કેંગ્યુ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારી વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. અહીં અંડરલાઈન કરો, માહિતી સંચાર અવૈધિક રીતે કર્મચારી વચ્ચે. કોઈ વિધિને ધ્યાનમાં લેવાની નથી. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ નથી વધવાનું, ડાયરેક્ટ જ આપણે માહિતી પોગાડી દેવાની છે. જે મોટે ભાગે કઈ રીતે હોય? તો કે મૌખિક સ્વરૂપમાં હોય. અહીંયા અંડરલાઈન કરશો આપણે. અહીંયા માહિતી કઈ રીતે હશે? તો કે મૌખિક સ્વરૂપમાં હશે. જ્યારે વૈદિકમાં કેવી હશે? લેખિત સ્વરૂપમાં હશે. સુપરવાઇઝર તમને જે કામ સોંપે ને લેખિતમાં આપે, અને જે કામ થયું એ પ્રમાણે રિપોર્ટ પણ લેખિતમાં છે, જેનાથી કોઈ છટકી ન ઓકે. એમ ન કે મેં નહોતું કીધું, બરાબર? આમાં જે માહિતી હશે કદાચ આગળ ભૂલાઈ પણ જાય ને કોઈ કર્મચારી એમ પણ કહી શકે કે ભાઈ મેં આવું નહોતું કીધું. એટલે આ મૌખિક હોય, બરાબર છે. અને જ્યારે ઓલી લેખિત હશે. આ બધા મુદ્દા યાદ રાખજો, તફાવતમાં લખવાના છે. જેમાં હકીકતો કરતાં અભિપ્રાયો પર વધારે ધ્યાન આપવામાં આવે. હકીકત નહીં જોવાની, મને સારું લાગ્યું એટલે એને અપનાવી લીધું, એવું અહીંયા જોવાનું છે. અને બીજું અહીંયા અંડરલાઈન કરો, અહીંયા માહિતી સંચાર કેવો છે? અત્યંત ઝડપી હોય. તમે ડાયરેક્ટ માહિતી પોગાડો તો એ ઝડપી છે. જ્યારે વૈદિકમાં કેવો છે? ધીમો માહિતી સંચાર છે. હતું ને? સ્ટેપ બાય સ્ટેપ ઉપર જાય, સ્ટેપ બાય સ્ટેપ નીચે જાય. તો ઉપર જતા 2 દી થાય અને 3 દી નીચે આવતા થાય, તો 5 દિવસે માહિતી તમને મળે. ત્યારે આમાં તમે ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરો છો તો માહિતી કેવી હશે? ઝડપી. ઓલામાં ધીમી. આમાં માહિતી કેવી? મૌખિક. ઓલામાં લેખિત. બરાબર? આમાં માહિતી કેવી હશે? અવૈધિક. ઓલામાં વૈદિક. તો આમાંથી 3 મુદ્દા મળી ગયા આપણને. પછી આનું કદ કેવું હશે? નાનું હશે. વૈદિક કરતાં નાનું ટૂંકમાં. કારણ કે વ્યક્તિ સંબંધો ઉપર આધારિત છે, વળી તે સભ્યોની આંતરક્રિયાનું પરિણામ છે. અને સંખ્યા ઘણા વધુ જૂથો ધરાવતા હોય, પરંતુ કદ આનું કેવું હોય? વૈદિક કરતાં નાનું. પછી અંકુશનો અભાવ. આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ ફોરમેન હોય એ જનરલ મેનેજર સાથે મિત્રતા કરી લે તો એ પછી વચ્ચેના લોકોનું કોઈનું ન માને, બરાબર ને? એટલે અહીંયા અંકુશનો કેવો થઈ જાય? અભાવ થઈ જાય. જ્યારે વૈદિકમાં અંકુશ હોય, આમાં અંકુશ ન હોય, કારણ કે અહીંયા વ્યક્તિ કંટ્રોલમાં રહે નહીં. એટલે આખી વ્યવસ્થા તંત્ર શું થાય? આખી વ્યવસ્થા તંત્ર ખોરવાય છે. તો આની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી, કારણ કે એની ઉપરી અધિકારી કોણ છે તમે નક્કી જ ન કરી શકો. એ ડાયરેક્ટ જનરલ મેનેજરને માહિતી પોગાડતો હોય તો તમે એના ઉપર કંટ્રોલ રાખશો તો એ તમારા ઉપર કંટ્રોલ રાખશે, કારણ કે સૌથી ઉપરી અધિકારી સાથેની મિત્રતા છે. સુપરવાઇઝર એમ કે ભાઈ આ કામ કરી નાખ, તમે એમ કે હાલે નથી કરવું, તો ઓલો કે હાલે કાલથી છૂટો, ઓલો કે હું નહીં તું છૂટો, લાવો જનરલ મેનેજરને ફોન કરું.
તો એનો મિનિંગ શું થાય? કોણ કોને કંટ્રોલ કરે છે ને આમાં નક્કી જ ન થાય. ઓકે, પછી વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું અથવા સહકર્મચારીનું કાર્ય કરે. હા, મજા આવે તો કરે, બાકી તમે કંટ્રોલ કરાવીને ન કરી શકો. વૈદિકમાં કંટ્રોલ કરાવીને કરી શકો, કારણ કે એને માહિતી તમને એકને જ દેવાની છે. ઉપર એને કોઈ ઓળખતું જ નથી, અથવા ઉપર એ માહિતી આપશે તો પણ એની માહિતી કોઈ સ્વીકારશે નહીં. પછી આપ્યું છે કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કેવું, વૈદિકનું કેવું છે? આ પૂરક છે. એ આપણે અગાઉ જોઈ ગયા, કારણ કે એમાંથી જ આપણને ઉદ્ભવે છે. અને બીજું અહીંયા આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્ર મહત્વનું છે. અહીંયા એક અંડરલાઈન કરો અને અહીંયા લખો MCQ. આધુનિક સમયમાં નીચેનામાંથી કયું વ્યવસ્થા તંત્ર વધારે મહત્વનું છે? તો એ અવૈદિક છે, કારણ કે આનું મહત્વ અત્યારે વધતું જાય છે. કોઈને કંટ્રોલમાં રહેવું નથી. આનાથી શું ફાયદો થાય? તો કે ઔદ્યોગિક ઝઘડા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાય. કોણ કોને જવાબદાર છે એ પ્રમાણે એ જે જળ વ્યવસ્થા છે એની કરતાં આ વ્યવસ્થામાં આ ફાયદો છે આપણને, એટલે આ વ્યવસ્થા તંત્ર વધુ પ્રચલિત છે. રેડી છે એટલું? ઓકે, તો વૈદિક વ્યવસ્થા તંત્રમાં પહેલો મુદ્દો કયો આવશે? બોલો, શું આવશે? કે જે વ્યવસ્થા તંત્ર વિધિસર હોય. વિધિસર એટલે કે નીતિ નિયમો અથવા કાયદા પ્રમાણે હોય, એને આપણે શું કહેવાય? વૈદિક. આ ભેગું લખતા જજો હો ને દરેક વિદ્યાર્થી, આ લખવાનું છે. હા, અવૈદિક વ્યવસ્થા તંત્ર શું હોય? કે જે માનવ સંબંધો પર આધારિત હોય. જે માનવ સંબંધો પર આધારિત હોય. બીજું, વૈદિક વ્યવસ્થા તંત્ર કેવું છે? તો કે એનું મોટું કદ છે, જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર તો કે નાનું કદ ધરાવે છે. આનો તો કે નકશો તૈયાર કરી શકાય. આનો તો કે નકશો તૈયાર ન કરી શકાય. આની અંદર વૈદિક માહિતી સંચાર હોય, ત્યારે આની અંદર અવૈદિક માહિતી સંચાર હોય. પછી આની અંદર લેખિત માહિતી સંચાર હોય. આની અંદર મૌખિક માહિતી સંચાર હોય. ઓકે, પછી ઓલામાં બાબતો. હા, તો અહીંયા દરેક બાબતો સુસ્પષ્ટ હોય. આમાં દરેક બાબતો સુસ્પષ્ટ ન હોય. પછી હા, એ અહીંયા આપણે આવી ગયું. અને એ માનવીય સંબંધો હોય, બરાબર છે? એ આપણે ઉપર જ વ્યાખ્યામાં જોયું છે. પછી બોલો, આ કેવું છે? આ તો કે અપરિવર્તનશીલ છે. આ અપરિવર્તનશીલ છે. એટલે આ કેવું છે? તો કે પરિવર્તનશીલ છે. પછી હા, વેરી ગુડ. અહીંયા એક જ મિનિટ હો ભાઈ, તફાવત નહીં પૂછાય ક્યાંય તમને. કોર્ટમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય. ઓકે, આટલું ક્લિયર છે? ભાઈ બધાને બધું સમજાય જ છે, અહીંયા ધ્યાન આપો. પછી આપણે પછીનો મુદ્દો કયો? બોલો બોલો, શું? લેખિત માહિતી સંચાર, આમાં મૌખિક માહિતી સંચાર. આમાં દરેક બાબતો સ્પષ્ટ હોય, સ્પષ્ટ ન હોય. આમાં અપરિવર્તનશીલ, અપરિવર્તનશીલ. પછી બોલો, બીજો શું મુદ્દો આવે?
આવી ગયું. પછી મેં શું અંડરલાઈન કરાવી હતી જુઓ. હા, અંકુશ. આમાં યોગ્ય અંકુશ રાખી શકાય. આમાં અંકુશનો શું છે ભાઈ? અભાવ. ઓકે, પછી બીજું બોલો. હા, વેરી ગુડ. આ પ્રક્રિયા કેવી છે? તો કે આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા કેવી છે? તો કે આ ઝડપી પ્રક્રિયા છે. ઓકે, પછી બીજું કાંઈ? રેડી? કેટલા મુદ્દા છે? જો 1 2 3 4 5 6 7 8 9. 9 મુદ્દામાંથી કોઈ પણ 4 મુદ્દા યાદ રાખવાના, અથવા 3, કોઈ પણ. બહુ સરળ અને સિમ્પલ. હા, એમ. હવે કાંઈ યાદ આવે એવું નથી ને? કાંઈ લાવો તો ટેક્સ્ટ બુક. હા, આ તો કે મુખ્ય વ્યવસ્થા તંત્ર છે, અને આ તો કે પૂરક વ્યવસ્થા તંત્ર છે. આ પણ એક મુદ્દો બને. આ મુખ્ય વ્યવસ્થા તંત્ર છે, આ પૂરક છે. રેડી? તો ટોટલ 10 થઈ ગયા ને આપણે પોઈન્ટ? 1 2 3 4 5 6 7 8 9. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.